સુરતમાં ડીજીવીસીએલનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। ડીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો। ડેપ્યુટી ઇજનેર ચેતન રાણા ₹5000ની લાંચ લેતા ઝડપાયો છે। નવા વીજ કનેક્શન માટે તેને લાંચ માંગી હતી। ડીજીવીસીએલનો લાંચિયો ડેપ્યુટી ઇજનેર ₹5000ની લાંચ લેવાના આ મામલે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ચેતન રાણાના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે। એસીબી અડાજણના ઘરે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે નવા વીજ કનેક્શન માટે ₹10,000ની પહેલા લાંચ માંગી હતી। સુરતમાં ડીજીવીસીએલના અધિકારી લાંચ માંગતો ઝડપાયો છે અને તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પહેલા પણ તેના દ્વારા ₹10,000ની લાંચ માંગવામાં આવી હતી। ત્યારે હાલ ડેપ્યુટી ઇજનેર ચેતન રાણા ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નવા વીજ કનેક્શન આપવા માટે તેને ₹5000ની લાંચ માંગી।